પુણ્ય કરે? ખાલી છૂટા તો ભગવાન કેવા વાળા હે ને પેટ્રોલ ચોરતા, ચંપલ ચોરતા, બ્રાન્ડેડ કોક ને શૂઝ ને બધું બહાર પડ્યું ની ચોરી લેતા હતા પછી વેચી દેતા હતા. બરાબર, રાત્રે બધા બાઈકો માંથી પેટ્રોલ ચોરવાનું, ચંપલ ચોરવાના. ટ્રેન ઉભી રહે ને એટલે ટ્રેન માંથી બેગો ઉતારી લેતા. ઇતિહાસ બોલે છે, પોલીસ સ્ટેશન માં આલો મારી હારે બતાવું. અને ટકા કરીને ફેરવાતા આખા કમલ પાર્ક માં, માથામાં ટકા કરીને ફેરવા. જેમને ગુજરાતમાં ભગવાન માને છે, હજારો ગરીબોની સેવા કરી છે એવા ખજૂરભાઈ હાલ તેમને હાલ લૂંટારો, હથિયારો અને સોરપટનો. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો જોઈને તમે પણ ચોંકી જાય છો. મિત્રો, હવે તમને ખબર છે કે જે ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે, બરોબર છે, તો તેમાં જ કીર્તિ પટેલે વિવાદમાં આવ્યા છે, બરોબર છે. તો હાલ તેમને મોટો જબરો એક ખુલાસો કર્યો છે અને સબૂત સાથે ખુલાસો કર્યો. વિડીયો પૂરો જોઈએ તો તમને હજી ખબર પડશે કે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે, બરોબર છે. મિત્રો, હવે કીર્તિ પટેલ એમ કહી રહી છે કે જે ખજૂરભાઈ છે, બરોબર છે, શાર પાસેની એમની ટીમ હતી, બરોબર છે, ભાઈબંધ દોસ્તાર, બરોબર છે. તો હાલ પહેલા એ કીર્તિ પટેલ એમ કહી રહી છે કે પહેલા છે ને ખજૂરભાઈ છે ને ચોરી કરતા, લૂંટફાટ કરતા, જે ટ્રેનો આવે ને, બરોબર છે, એમાં ચોરી કરવા જતા. અને સાથે મિત્રો, હવે કીર્તિ પટેલ એમ કહી રહી છે કે જે એમના 4-5 દોસ્તાર છે, બરોબર છે, એમાંથી એક દોસ્તારને ગુમાવી નાખ્યો, જેમના કારણે ખજૂરભાઈ ઉપર કેસ થયો છે. મિત્રો, હવે ખજૂરભાઈ ઉપર કેસ થયો છે ને ઇન્કવાયરી કરી છે. અને હવે કીર્તિ પટેલ એમ કહી રહી છે કે ખજૂરભાઈને છે ને એ પરાગમાં, જે સુરતમાં આવેલો છે, બરોબર છે, તો એમાં છે ને ટકો કરીને ફેરવવામાં આવ્યા હતા. અને હાલ તેમનો હું તમને વિડીયો હમણાં એમનો બતાવીશ, વિડીયો ક્લિપ છે, બરોબર છે. તો મિત્રો, આ કીર્તિ પટેલ હવે સબૂત સાથે એમ કહી રહી છે કે સબૂત સાથે મેં વિડીયો બહાર પાડ્યો છે, બરોબર છે, એમ કહી રહી છે. તો મિત્રો, હવે આમાં તમે કોમેન્ટ કરવામાં કોણ સાચું અને કોણ ખોટું એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, હવે કીર્તિ પટેલે નોખા ખુલાસા પાડી રહી છે, બરોબર છે. હાલ સોશિયલ મીડિયામાં તેમનો વિવાદ ચાલી રહ્યો છે, બરોબર છે. તો મિત્રો, હવે છે ને મને ન લાગતું કે ખજૂરભાઈ આવું કામ કરીએ કે, બરોબર છે. તો આ ઘટના વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આમાં કોણ સાચું અને કોણ ખોટું એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જોવો સંપૂર્ણ ઘટના. અને મિત્રો, હું તમને હમણાં વિડીયો ક્લિપ બતાવું જેમાં કીર્તિ પટેલ જે શું બોલી રહી છે. મિત્રો, જોવો તમે પૂરો ઘટના લાઈવ. કામ કરતા, હારે બધું કરતા, પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્રો, આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા, ત્યાં આ લોકોને કઈક બબાલ થઈ બધું જોડે. સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું